મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દાળ વડા બનાવીશું। તો તેની રેસીપી પ્રથમ આપણે 2 વાટકી મગની દાળ લીધી છે અને લીલા મરચાં પણ લીધા છે। આ બંને મિક્સ કરી દેવાનું છે અને મિક્સર જારમાં ક્રશ કરી દઈશું। આદુ અને લસણ પણ તમે નાખી શકો છો। મેં આદુ નાખ્યું નથી, હું લસણ એકલું નાખું છું। અડધા ગ્લાસ જેટલું પાણી પણ રેડવાનું। હવે આ બધું જ મિક્સ કરીને આપણે ક્રશ કરી લઈશું। હવે આપણે આ બધું જ ક્રશ કરી લીધું છે, તો હવે એક તપેલીમાં કાઢી લઈશું। ત્રણ ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું, જેથી કરીને આપણે અંદર ચણાનો લોટ ત્રણ ચમચી એડ કરી દીધો છે, જેથી કરીને આપણા દાળવડા સારા એકદમ સરસ થાય। 1 ચમચી મીઠું એડ કરીશું, 1 ચમચી મરચું એડ કરીશું। આપણે અંદર થોડી કોથમીર એડ કરીશું। બધું જ હવે આપણે એકદમ હલાવીને મિક્સ કરી દઈશું। આપણે 1 ચમચી મેગી મસાલો પણ લઈશું, જેથી કરીને ટેસ્ટ સારો આવે। હવે આપણે 10 મિનિટ માટે પલાળી રાખીશું, જેથી કરીને દાળવડા આપણા એકદમ સારા અને પોચા થશે। 1 નાની ચમચી ઈનો નાખીશું, જેથી કરીને આપણા દાળવડા ફૂલીને પોચા થશે। હવે આપણે સૌ એક કઢાઈ લઈશું, એમાં આપણે તળવા માટે તેલ લઈશું। તેલને આપણે ગરમ કરવા મૂકી દઈશું। તમારા દાળવડા ઢીલા લાગે તો થોડો ચણાનો લોટ અંદર એડ કરી શકો છો। બસ આપણા જ દાળવડા આ રીતે તૈયાર થઈ જશે। ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલા ઘડી તળવાના, પછી લઈ લેવાના। આપણા દાળવડા સરસ તૈયાર થઈ ગયા છે, તો તમે જોઈ શકો છો। તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।